ભાવનગરના ડોક્ટર ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના ઉપાધ્યક્ષા બન્યા. તે નિમિત્તે ભાવેણામાં ઉમંગ અને ઉલ્લાસ હોય તે સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે અગાઉના સાંસદ દ્વારા 20 વર્ષમાં જેટલા પ્રશ્નો નહીં પૂછાયા હોય તેટલા પ્રશ્નો ભારતીબેન દ્વારા 5 વર્ષમાં પૂછાયા છે, જેનો લાભ ભાવેણાને મળ્યો છે. પરંતુ બીજા અન્ય રાજકારણીઓનો ભ્રષ્ટાચાર ભય વગરનો હોય ત્યારે તેના જવાબ ભારતીબેનને દેવા મુશ્કેલ પડ્યા હતા. જોઈએ તેનો એક વિશેષ અહેવાલ. ભાવનગરના સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળની તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા તરીકે વરણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બન્યા બાદ આજે ભારતીબેન શિયાળ દ્વારા ભાવનગરની પ્રસિદ્ધ સરોવર પોર્ટિકો હોટલ ખાતે પત્રકારો સાથે શુભેચ્છા બેઠક યોજવામાં આવી હતી. બેઠક પૂર્વે સરોવર પોર્ટિકો ખાતે આજે ગાંધી જયંતિ હોય ગાંધીજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં સાંસદ, મેયર સહિત આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. आदर्शों और मूल्यों के अपने जीवन में उतरे एक प्रार्थना साथ तमाम महानुभावों क्रमशः वादा प्रति पुष्पांजलि अर्पण કરી રહ્યા છે. સૌપ્રથમ ભારતીબેન, બાદમાં મેયરશ્રી મનાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી વસ્તુડો, પાર્ટીના મહામંત્રીશ્રીઓ, આ બધા જ મહાનુભાવો જયંતિ છે અને એ નિમિત્તે રાજ્યના એકમાત્ર મહિલા મંત્રી વિભાવરી દવે ભાવનગરની સર્ટી હોસ્પિટલનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. છેલ્લા 3 વર્ષથી કેન્સર હોસ્પિટલ ધૂળ ખાય છે. કિડનીના સ્પેશિયાલિસ્ટ નથી. લેબોરેટરી રિપોર્ટ માટે 60% રિપોર્ટ બહાર કરાવવા પડે છે. હોસ્પિટલમાં માત્ર પતરા મારી કોરોના ભગાવે છે. ત્યારે આ સમગ્ર પ્રશ્નોની જડી સાંસદ ડોક્ટર ભારતી શિયાળ ઉપર વરસી હતી. मैं पहला बार करूं कि डॉक्टरों की समग्र आवा स्पेशल डॉक्टरों ये अछत છે ને એના કારણે ભાવનગરને માત્ર ભાવનગર ને નહીં બીજા શહેરોને પણ એક કેન્સર હોસ્પિટલનો બિલ્ડિંગ કોરોનાની વાત કરું છું તો કોરોના અત્યારે વૈશ્વિક મહામારી છે. કોરોના છે એ કુદરતી આફતના રૂપમાં સમગ્ર વિશ્વમાં આવી છે અને કોરોના દરમિયાન ભારતે જે કામ કર્યું છે એવું લગભગ વિશ્વના એક પણ દેશે કામ કર્યું નથી. સ્પેસિફિક પ્રશ્ન એ છે, સ્પેસિફિક પ્રશ્ન કે કેન્સર હોસ્પિટલનું બિલ્ડિંગ આપણે બનાવ્યું છે. કેન્સર હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવ્યા પછી 3 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. આપણી પાસે આની વ્યવસ્થા આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણી પાસે આ પ્રકારનું પ્લાનિંગ હોય કે ન હોય કે ભાવનગર જિલ્લાના અને જ્યાં 4 જિલ્લાના લોકો ટ્રીટમેન્ટ માટે આવે છે તો આપણે એના માટે જ્યારે બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ, મોટી મોટી વાતો કરીએ છીએ, ખાતમુહૂર્ત કરીએ છીએ, પછી એમાં ડોક્ટર લાવતા નથી, એમાં ઇક્વિપમેન્ટ લાવતા નથી, તો એનો શું મતલબ થઈ જાય છે? મોટી મોટી સ્પેસિફિક પ્રશ્ન છે. કેન્સર હોસ્પિટલ બન્યું છે એ જ ભાવનગર માટે ખૂબ સારા સમાચાર છે. પહેલા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ બની રહ્યું છે પણ કેન્સરના જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ જોઈએ એ હજી પૂરેપૂરા ઉપલબ્ધ નથી. કેન્સરના ડોક્ટરોની પણ અછત છે અને એટલા માટે જ્યારે પૂરેપૂરી સુવિધા થઈ જાય, હજી અપૂરતી સુવિધા હોય અને આપણે ચાલુ કરી દઈએ અથવા ઓપનિંગ કરી દઈએ તો તકલીફ પડે. એટલા માટે કેન્સર માટેના જે સાધનો છે પૂરેપૂરા અવેલેબલ થઈ જશે પછી તરત જ એનું ઓપનિંગ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બન્યા ત્યારે ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો. એટલું જ નહીં, અનલોક 4માં મેઘાણી ઓડિટોરિયમમાં 2 કાર્યક્રમો સ્વચ્છતાને નામે થયા. તેમ છતાં પણ માત્ર પ્રજાને દંડો મારી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાય છે, પરંતુ નેતાઓને નહીં. સોશિયલ ડિસ્ટન્સનું પાલન તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનલોક 4 ચાલુ હોય, કોઈ પણ પાર્ટી પ્લોટ, કોઈ પણ હોલ, એમાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમ થઈ શકે નહીં. તેમ છતાંય આપણા સરદાર પટેલના મીટિંગ હોલમાં 2 કાર્યક્રમો થયા. લોકાર્પણ હોય મર્યાદિત સંખ્યામાં આપણે સમજીએ છીએ કે વિકાસના કામો છે, પણ બાકીના 2 જાહેર કાર્યક્રમો જે થાય, જે કહેવાય કે જે અનલોક 4માં જો બાકી જોવાય હોય એ ઓપન એર થિયેટરમાં પણ પ્રોગ્રામ ન કરી શકાય. છતાંય આવા 2 પ્રોગ્રામો થયા. કવિ સંમેલન છે, અન્ય છે, તો કલાકારોથી બિચારા ભૂખ્યા બને છે. એને જોતી હોય તો મંજૂરી નથી મળતી. પણ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તળા નીચે કોઈ પણ કાર્યક્રમ કરવાની છૂટી કાર્યક્રમની વાત નથી, પરંતુ આ સરકારી કાર્યક્રમો હોય છે ને એટલા
એટલા માટે એના ખાતમુહૂર્ત કે લોકાર્પણ રાખવામાં આવતો હોય છે કે જેથી કરીને કામ ઝડપથી પૂરા થાય અને ભાવનગરની સુવિધામાં વધારો થાય. પણ અમારા જે સરકારી કાર્યક્રમો અત્યાર સુધી થયા છે અનલોકમાં પણ એ પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પૂરેપૂરા મેં કહ્યું એ રીતે કોરોનાની ગાઈડલાઈન મુજબ જ અને મોટા ભાગના અમારા કાર્યક્રમો છે એ લોકાર્પણ હોય તો પણ અમે લોકો ઓનલાઈન કરીએ છીએ. એટલે પૂરેપૂરી સાવધાની રાખીને ક્યાંક લોકાર્પણ કે ખાતમુહૂર્ત થયા હશે પણ આ તો ભાવનગરની સુવિધા માટે છે. ઓનલાઈન કાર્યક્રમની વાત નથી કરતો બેન, હું માત્ર બીજા કાર્યક્રમો અન્ય કાર્યક્રમો થયા છે, સંમેલન થયા છે એની વાત કરું છું. એમાં અન્ય કોઈ કાર્યક્રમો થયા હશે તો પણ એ મેં કહ્યું એમ ખાતમુહૂર્ત હોય કે લોકાર્પણ હોય અથવા તો લોકલ લેવલના કોઈ કાર્યક્રમો હોય એ ભાવનગરની સુવિધા વધારવા માટે થઈને અથવા તો જનજાગૃતિ માટે કોઈ કાર્યક્રમો થયા હોય પણ એમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. બીજી એક વાત કરું કે આ વિકાસની વાત કરો તો ભાવનગર શહેરનો વિકાસ થાય છે એ ખૂબ આવશ્યક છે, પરંતુ વિકાસની સાથે સાથે જેટલા સંગઠનના કેટલાક હોદ્દેદારો પોતે કોન્ટ્રાક્ટરોને એનો લાંબો સમય કન્સ્ટ્રક્શનમાં સમય વધારતા જાય છે વિકાસનું કામ રોડે ચડે છે. એટલે કહેવાનો મતલબ કે એનો સમય મર્યાદા કરતાં પૂરું થતું નથી અને લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને જેટલા જે કોન્ટ્રાક્ટરો છે એમાંથી 50% કરતાં વધારે કોન્ટ્રાક્ટર પ્લસ શહેરના નાના મોટા વિસ્તારના હોદ્દેદારો છે અને એની ઉપર કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. એટલે નગરપાલિકાએ ચૂકેલું ભરવું પડે છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એની સમય મર્યાદા વધારવી પડે છે. તો આમાં વિકાસની વાત કેવી રીતે કરી? વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકારો ચોક્કસ છાતી ઠોકીને કહી શકે, કારણ કે અમારી સરકારોના સમયગાળામાં જેટલા વિકાસના કામો થયા છે એટલા કામો 60 વર્ષમાં પણ થયા નથી. પણ ક્યાંય કોઈ મુસીબત આવી હોય અને ક્યારેક કોઈની સમય મર્યાદા કારણ કે ખૂબ મોટા કામ હોય તો ક્યારેક સમય મર્યાદા વધારવી પડતી હોય છે. પણ અમારી મહાનગરપાલિકા હોય કે ગુજરાત સરકાર હોય એ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કોઈ પણ કામના એ પ્રમાણે કામ કરી રહી છે. ઇવન મેં કહ્યું નેશનલ હાઈવેની જ વાત કરું તો એમાં એજન્સીને ટર્મિનેટ કરવાની જરૂર પડી છે તો એ ટર્મિનેટ પણ અમે કરીએ છીએ. એટલે નિયમ મુજબ જો કોઈ સમય મર્યાદા વધારવી પડી હોય તો વધારવી પડી હોય અને કાયદેસર જે કંઈ પગલાં લેવાના થતા હોય તો ચોક્કસ